નમસ્કાર મિત્રો, યુવા 21 ચેનલમાં આપનું સ્વાગત છે. આઈપીએલના સમયમાં જે આપણે રાહ જોઈ રહ્યા હતા કે આપણે જે યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં જે T20 વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે એના માટે ઇન્ડિયન ક્રિકેટ ટીમનું ડિક્લેરેશન થાય અને આજે દિવસ આવી ચૂક્યો છે કે 15 પ્લેયર્સનું ડિક્લેરેશન થઈ ચૂક્યું છે અને સાથે સાથે 4 રિઝર્વ પ્લેયર પણ ડિક્લેર કર્યા છે. અમને ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ અને નવા ઇન્ટ્રોડક્શન આવ્યા છે જે એક્સપેક્ટેડ નહોતા. ટીમની વાત કરું તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે રોહિત શર્માને ઓલરેડી આપણા જે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ છે એમને ડિક્લેર કરી ચૂક્યા હતા કે રોહિત શર્મા આપણા કેપ્ટન રહેશે અને એ જ પેટર્ન પર રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવે છે. એમની સાથે સાથે બેટ્સમેનમાં આપણે જોઈએ તો યશસ્વી જયસ્વાલ જે લેફ્ટ હેન્ડર છે જે રોહિત શર્મા સાથે ઓપન કરશે અને સાથે સાથે વિરાટ કોહલી જે આઈપીએલમાં ઓલરેડી ઓપનિંગ કરે છે એ વિરાટ કોહલીનું પણ ઇન્ક્લુઝન કરવામાં આવ્યું છે. ઘણી બધી બાબતો હતી વિરાટ કોહલીની બાબતમાં, સ્ટ્રાઇક રેટની બાબતમાં, પરંતુ વિરાટ કોહલી જેવા લેજન્ડરી ક્રિકેટરને અને જે રીતે આઈપીએલ અને ગયા વર્લ્ડ કપમાં પરફોર્મ કર્યું છે એમને ઇગ્નોર કરી શકાય નહીં. એટલે આ 3 પ્લેયર ખાસ આવી ચૂક્યા છે: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી. અને સાથે સાથે T20ના નંબર 1 પ્લેયર એવા સૂર્યકુમાર યાદવ પણ આ ટીમમાં આવી ચૂક્યા છે. એટલે 4 બેટ્સમેન છે અને પછી વાત કરીએ તો 2 વિકેટ કીપર. એમાં રિષભ પંત જેમનો એક જબરદસ્ત કમબેક છે કે ઘણા એક્સિડન્ટ પછી ક્યારેય કોઈ પ્લેયર આ રીતે જલ્દી વાપસી ના કરે અને જે રીતે આઈપીએલમાં પરફોર્મ કરી રહ્યા છે તો રિષભ પંત ફર્સ્ટ ચોઇસ વિકેટ કીપર તરીકે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવી ચૂક્યા છે અને રિષભ પંતની મિડલ ઓર્ડરમાં હાજરી એ ઇન્ડિયન ક્રિકેટ માટે ગ્રેટ ન્યૂઝ છે. તો રિષભ પંત પણ આવી ચૂક્યા છે અને સાથે સાથે સેકન્ડ વિકેટ કીપર તરીકે સંજુ સેમસનની એન્ટ્રી થઈ છે. બધા એક્સપેક્ટ કરી રહ્યા હતા કે KL રાહુલ ને ટીમમાં લાવવામાં આવશે પણ KL રાહુલને ટીમમાં લેવામાં આવ્યા નથી અને 2 જ વિકેટ કીપર લેવામાં આવ્યા છે, સંજુ સેમસન અને રિષભ પંત. હવે પેસ બોલિંગ ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા જેમની પાસે ઘણી બધી કોન્ટ્રોવર્સી ચાલી રહી છે પણ હાર્દિક પંડ્યા જેવો ઇમ્પેક્ટ પ્લેયર ક્યારે તમે બહાર ના રાખી શકો અને હાર્દિક પંડ્યા જે પહેલા વાઇસ કેપ્ટન હતા એમને ફરીથી ટીમમાં લેવામાં આવે છે. એટલે હાર્દિક પંડ્યાની સાથે સાથે શિવમ દુબે કે જેમને આ આઈપીએલમાં અદ્ભુત પ્રદર્શન કર્યું છે અને વેલ ડિઝર્વ છે અને ટીમમાં લેવામાં આવે છે. એટલે એક શિવમ દુબે કે જેમની જે મહેનત કરી છે આઈપીએલમાં એનું ફળ એમને મળ્યું છે. તો 2 પેસ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શિવમ દુબેની પણ ટીમમાં એન્ટ્રી થઈ છે. હવે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો રવિન્દ્રસિંહ જાડેજા જે વર્ષોથી ઇન્ડિયન ક્રિકેટ ટીમને માં રહી ચૂક્યા છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં એમનું પ્રદર્શન થોડું વિશી છે છતાં પણ એમને ટીમમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે અને અક્ષર પટેલ એમના બેકઅપમાં અક્ષર પટેલને પણ લેવામાં આવે છે. અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ એકબીજાને કોમ્પિટિટર છે પણ બેમાંથી એક ટીમમાં રમશે પણ બંનેને લેવામાં આવે છે. રવિન્દ્રસિંહ જાડેજા રમશે અને એના બેકઅપમાં અક્ષર પટેલ રહેશે. સ્પિનર્સમાં જોઈએ તો એક સરપ્રાઇઝિંગ એન્ટ્રી છે કે દર વર્ષે વર્લ્ડ કપને જે વર્ષે પરફોર્મ કરે છે પણ દર વર્ષે જ્યારે વર્લ્ડ કપ આવે છે ત્યારે એમને ઓમિટ કરવામાં આવે છે એવા યુજવેન્દ્ર ચહલને પણ ક્રિકેટ ટીમમાં લેવામાં આવે છે. રવિ બિશ્નોઈ માટે એક્સપેક્ટેડ જે રવિ બિશ્નોઈએ આના પહેલાં જે અફઘાનિસ્તાન સામેની સિરીઝ હતી એમાં સુપર ઓવરમાં ઇન્ડિયાની મેચ જીતાડી હતી એટલે રવિ બિશ્નોઈની બાકાત કરવામાં આવ્યા છે અને રવિ બિશ્નોઈ સિરિયસ હું માનું તો એમને લેવા જોઈતા હતા કારણ કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા ઘણા સમયથી રવિ બિશ્નોઈ બહુ સારું કામ કરી રહ્યા છે. અને બીજું એમના જે લેગ સ્પિનર છે એમના ગુગલી બોલ જે આવે છે લેફ્ટી માટે બહુ લિથલ હોય છે અને દરેક વિશ્વની ટીમમાં સારા લેફ્ટ હેન્ડર છે એટલે રવિ બિશ્નોઈની એન્ટ્રી ના થવી ટીમમાં યુજવેન્દ્ર ચહલની એન્ટ્રી મને થોડી સરપ્રાઇઝિંગ લાગે છે. અને કુલદીપ યાદવ જે ઇન્ડિયાના અત્યારે નંબર 1 સ્પિનર છે એ પણ ટીમમાં આવ્યા છે. હવે પેસ બોલરની વાત કરું તો જસપ્રીત બુમરાહ જે વિશ્વના સૌથી બેસ્ટ પેસ બોલર છે એ તો ઓબ્વિયસલી આવવાના હતા. સાથે સાથે લેફ્ટી પેસ બોલર તરીકે અર્શદીપ સિંહ આવ્યા છે અને બીજા એક પેસ બોલર તરીકે મોહમ્મદ સિરાજ આવ્યા છે. એટલે આ 15ની એક ટીમ બનાવવામાં આવી છે જે એક હોલિસ્ટિક રીતે બહુ કોમ્પ્રિહેન્સિવલી બધા જ એસ્પેક્ટ્સમાં વિચારીને ટીમ બનાવવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે યુવા ચહેરાઓ જે હતા, યુવા ચહેરાઓ સારું પ્રદર્શન કરી રહ્યા હતા, શુભમન ગિલ છે, રિંકુ સિંહ છે, એવા 2 પ્લેયર ટીમમાંથી બાકાત થયા છે જે 15માં નથી. હા, રિઝર્વમાં એમને રાખવામાં આવ્યા છે. શુભમન ગિલ અને રિંકુ સિંહને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે અને સાથે સાથે 2 પેસ બોલર ખલીલ અહેમદ અને આવેશ ખાનને પણ લેવામાં આવે છે. એટલે ટોટલ 19 પ્લેયર્સને ડિક્લેર કરવામાં આવે છે જેમાં 15 મેઇન ટીમમાં છે અને 4 રિઝર્વમાં છે. સાથે સાથે હજી પણ ટીમમાં ચેન્જીસ કરવા હોય તો થઈ શકે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં જે ટીમ ડિક્લેર કરી છે એક વેલ બેલેન્સ ટીમ છે. એમાં 1-2 તો સરપ્રાઇઝ એન્ટ્રી રહેતી જ હોય છે અને આ વખતે પણ રહી છે. એમાં ખાસ કરીને યુજવેન્દ્ર ચહલ જે ખરેખર આઈપીએલના સુપરસ્ટાર છે એમની એન્ટ્રી ટીમ માટે બહુ સારા ન્યૂઝ છે. પરંતુ વ્યક્તિગત રીતે હું માનું તો આ ટીમમાં રવિ બિશ્નોઈની હાજરી જરૂરી હતી કારણ કે રવિ બિશ્નોઈ સારા બોલરની સાથે સાથે એક ફિલ્ડર પણ સારા છે અને બેટિંગ પણ જરૂર પડે કરી આપે છે.
તો આ હતી ઇન્ડિયાની T20 વર્લ્ડ કપની ટીમ અને બીજી બધી દેશની પણ ટીમો ડિક્લેર થઈ ચૂકી છે. હું ઇન્ડિયાને હોટ ફેવરિટ તો નહીં કહી શકું કારણ કે બીજી બધી ટીમો T20માં ઘણી આગળ છે અને અનફોર્ચ્યુનેટલી જ્યારથી IPL આવ્યું છે 2008માંથી સોરી, અને ત્યારથી આપણે એક પણ T20 વર્લ્ડ કપ જીત્યા નથી. 2007માં આપણે જીત્યા હતા જે IPL આવ્યા પહેલા. એટલે હવે જોઈએ કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ આ ટીમ બહુ સારી તો છે, પણ જોઈએ કે રોહિત શર્મા વિરાટ કોહલીનું જે લગભગ લાસ્ટ વર્લ્ડ કપ છે કેવું પ્રદર્શન કરે છે. તો તમારે આ વ્યૂઝ જે છે એ વ્યૂઝ પણ આ વિડીયોની સાથે શેર કરજો. અને આ ચેનલ જે છે એ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ સાથે કનેક્ટેડ ચેનલ છે, તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.